ચોમાસાની જે કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેવા તમામ ખેડૂતો માટે અતિ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ આકલન વ્યક્ત કર્યું છે કે આ વખતે ચોમાસું 3 થી 4 દિવસ વહેલું કેરળ પહોંચી જશે। અહીં 26 થી 27 મે ચોમાસું કેરળ પહોંચે તેવું અનુમાન છે। કેરળ પહોંચ્યા બાદ ચોમાસું મુંબઈ સુધી ઝડપથી આગળ વધી જશે। तो 14 થી 15 जून आसपास ચોમાસું ગુજરાતમાં દસ્તક દઈ શકે છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ આગાહી કરી અને 26 જૂન સુધીમાં તો સમગ્ર ગુજરાતને ચોમાસું આવરી લેશે। 2024નું ચોમાસું ખૂબ જ સારા મિજાજ સાથે આગળ વધી રહ્યું છે અને આ વર્ષે ચોમાસું ખૂબ સારું રહેવાનું અનુમાન પણ તેમણે વ્યક્ત કર્યું છે। ભારતની આસપાસ જે રહેલા આપણા આંદોબાર અને નિકોબાર ટાપુ છે, આ ટાપુ ઉપર ચાલુ વર્ષે 18 થી લઈને 20 મે આસપાસ ગમે ત્યારે નૈઋત્યનું ચોમાસું છે તે પહોંચી શકે છે અને એ પછી જે કેરળની અંદર ચોમાસું આવતું હોય છે અને ખાસ કરીને કેરળની અંદર ચોમાસાને આવવાની નોર્મલ તારીખ છે 1 જૂન। આ વર્ષે એવું બની શકે કે 3 થી 4 દિવસ વહેલું એટલે કે 26 અથવા તો 27 મે આસપાસ કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરી જાય તેવી શક્યતાઓ છે। એટલે કેરળ સુધી જે ચોમાસું આવશે તે નોર્મલ તારીખ કરતા વહેલું આવી જશે। ગુજરાતમાં ચોમાસું પહોંચતા લગભગ 14 અથવા તો 15 જૂન સમય છે આવી શકે છે। એટલે જે ગુજરાતની અંદર ચોમાસાનું જે પ્રવેશ કરે છે, જેમાં ખાસ કરીને આપણા દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો છે, જે નૈઋત્યના ચોમાસાનો મુખ દ્વાર કહેવામાં આવે છે। ચોમાસાની શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતથી ખાસ કરીને વલસાડ જિલ્લાથી થતી હોય છે, એવી જ રીતે ત્યાંથી એની શરૂઆત થઈ શકે છે। ખૂબ ધીમી ગતિએ ચોમાસું આગળ વધે અને ચોમાસું છે એ ગુજરાતના દરેક વિસ્તારોને કવર કરે ત્યાં સુધીમાં લગભગ 25 અથવા તો 26 જૂન આસપાસનો સમય હશે।